હેલો, હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ સૂકા લસણનો ઉપયોગ કરી અને લીલી ચટણી બનાવવાની રેસીપી. આ ચટણી બનાવવી જેટલી ઇઝી છે ને એટલી જ ટેસ્ટી. તો તેની માટે સૌથી પહેલાં આપણે 18થી 20 કળી લસણ લઈશું, 2 લીલા મરચાં, 10થી 12 ફુદીનાના પત્તા સારી રીતે ધોઈને ઉપયોગમાં લઈશું, 1 ઇંચ જેટલું આદું આપણે છીણીને લઈશું એટલે તે સારી રીતે ક્રશ થઈ જાય. 50 ગ્રામ જેટલી કોથમીરને આ રીતે નાની નાની જે કૂણી ડાળી હોય ને તેની સાથે જ ઉપયોગમાં લઈશું અને આ રીતે મોટી મોટી સમારીને જ ઉપયોગમાં લઈશું એટલે તે જલ્દીથી ક્રશ થઈ જાય. અને હવે આપણે તેમાં એડ કરીશું લગભગ 1/4 ટીસ્પૂન જેટલું મીઠું અને સાથે જ 1/4 ટીસ્પૂન જેટલું સંચળ, 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ. અને હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે ખાંડી લેવાની છે એટલે કે આપણે તેને સારી રીતે ક્રશ કરી અને ચટણી બનાવી લઈશું. તમે ચાહો તો ચટણીનો અત્યારે પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ આ ચટણીને વધુ હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે તેમાં એડ કરીશું 2 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ. અને તલ એડ કર્યા પછી ફરીથી થોડી વાર માટે આપણે તેને ખાંડી લઈશું. આ રીતે બનાવેલી ચટણી ટેસ્ટીની સાથે હેલ્ધી પણ છે અને આ રીતે બનાવવામાં વાર પણ નથી લાગતી. તો બસ આપણી સૂકા લસણની લીલી ચટણી બનીને બિલકુલ રેડી છે. તમે કોઈ પણ વસ્તુની સાથે આ ચટણીને સર્વ કરી શકો છો. અને જો તમારે આ ચટણી ખલમાં ના બનાવી હોય ને તો મિક્સરમાં પણ બનાવી શકો છો. અને તેની માટે પણ આપણે સેમ ક્વોન્ટિટીમાં લસણ, આદું, મરચાં, ફુદીનાના પાન, સમારેલી કોથમીર તે પણ આ રીતે રફ જ સમારી લઈશું. મિક્સરમાં તો તે ઇઝીલી ક્રશ થઈ જશે. સ્વાદ પ્રમાણે થોડું મીઠું, સંચળ, લીંબુનો રસ અને બસ મિક્સરનું ઢાંકણ બંધ કરી અને તેને ક્રશ કરી લઈશું. તો આ બે રીતમાંથી તમને જે રીત પસંદ પડે ને તે રીતે સૂકા લસણની લીલી ચટણી જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. આ ચટણી ઘરમાં નાના અને મોટા દરેક લોકોને પસંદ પડશે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બાય. કુક ટેસ્ટી, સ્ટે હેલ્ધી. ટેક કેર. થેન્ક યુ.